આગળ વધીએ આપણી સાથે અત્યારે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી સ્વાગત, ગુડ મોર્નિંગ। અને સપ્તાહની શરૂઆત થોડીક નબળી થતી જોવા મળી છે। હવે ગયું સપ્તાહ પણ આપણે જોયું હતું કોઈ બહુ મોટી મોમેન્ટમ આવી નહોતી, ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, પરંતુ વીકલી બેઝિસ પર બજાર એક ફ્લેટ લેવલે ક્લોઝિંગ થતા જોવા મળ્યા હતા। આજના દિવસે હવે શરૂઆત થોડી ઘટાડા સાથે થઈ છે, માર્કેટ બ્રેથ થોડી નેગેટિવ છે, ખાસ કરીને હવે આજના દિવસ માટે ને આવતીકાલની વીકલી એક્સપાયરી માટે કયા લેવલે ખાસ વોચ આઉટ કરીશું? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે। 26,300નું એક મેજર હર્ડલ છે અને નીચેમાં જે સપોર્ટ છે એ 25,800ની આજુબાજુ છે। તો આ એક બ્રોડર 500 પોઈન્ટની રેન્જ છે, જ્યાં સુધી આ રેન્જની બહાર નહીં નીકળશે મને લાગે છે કન્સોલિડેશન ચાલુ રહેશે। ઇમિડિયેટ બેઝિસ પર સપોર્ટ 26,000નો સાયકોલોજીકલ સપોર્ટ છે, જ્યાં સુધી હોલ્ડ કરે છે। ઓવરઓલ થોડો બાયસ નિફ્ટી માટે પોઝિટિવ છે, ભલે બ્રોડર માર્કેટમાં સેલિંગ છે બટ નિફ્ટીમાં કોઈ હજુ બી કોઈ સેલ સિગ્નલ છે નહીં। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી તમે જોશો તો નીચેમાં બેંક નિફ્ટી સપોર્ટ લઈ રહ્યું છે 58,800 58,900ની આજુબાજુમાં, અને 60,000 to 60,100 એક અહેમ રજિસ્ટર ઝોન છે। તો બેંક નિફ્ટી બી એક 1000 પોઈન્ટની રેન્જમાં કન્સોલિડેટ કર્યું છે। 58,900નો સપોર્ટ છે અને 60,100નો રેઝિસ્ટન્સ છે। જ્યાં સુધી આ બ્રોડર રેન્જની બહાર નહીં નીકળશે મને લાગે છે કન્સોલિડેશનનું જે આ દોર છે કન્ટિન્યુ રહેશે। એટલે જો ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી બંને એક તમને એક રેન્જ બાઉન્ડ રહેવાની અપેક્ષા આજના દિવસ માટે 26,000નો સપોર્ટને ખાસ ધ્યાનમાં રાખવાનો છે, સાયકોલોજીકલ સપોર્ટ પણ છે એટલે એના પર એક નજર રાખજો। અને બેંક નિફ્ટી માટે પણ 58,900થી લઈને 60,000 કે 60,100 આજે 1100 કે 1200 પોઈન્ટની રેન્જ છે, એની અંદર તમને થોડોક કન્સોલિડેટ થતા જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ખાસ આજના દિવસે રાખતા રહીશું। પરંતુ આગળ વધીએ